પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને લલિત કગથરાએ શ્રદ્ધાંજલિ આપી છે। હું ભાજપમાં હતો ત્યારે સાથે કામ કરવાનો મોકો મળ્યો। મારા પુત્રના અવસાન સમયે મારી પડખે ઊભા રહ્યા હતા। મુખ્યમંત્રી હોવા છતાં મારા પુત્રના અવસાન યાત્રામાં આવ્યા હતા। અમે જુનૂન સાથે ચૂંટણીઓ સામસામે લડ્યા હતા। મુખ્યમંત્રી બન્યા બાદ ક્યારેય મને પ્રતિસ્પર્ધીની જેમ જોયો નથી। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનથી રાજકોટ નહીં પરંતુ સમગ્ર રાજ્ય શોકાતુર છે। આપણી સાથે કોંગ્રેસના નેતા લલિતભાઈ કગથરા છે। લલિતભાઈ, વિજયભાઈનું અચાનક જ ચીર વિદાય થઈ, કઈ રીતના શોક છે અને ખાસ કરીને કઈ રીતના તમે તેમના સાથે માની ન શકાય એવી વાત છે। જ્યારે કોઈએ કીધું કે પ્લેન એક્સિડન્ટ થયું, કોઈએ એમ કીધું કે એમાં વિજયભાઈ હતા, પાછો આમ હાશકારો થાય એવો શૈલેષભાઈનો મેસેજ આવ્યો કે વિજયભાઈની આ ફ્લાઇટ નથી, વળી કોઈ બોર્ડિંગ પાસ જોયા અને આ જોયું, એટલે અનબિલીવેબલ, આપણે વિચારી ન શકાય કે આવું થાય। વિજયભાઈ સાથે કામ કરવાનો મોકો મળ્યો છે। વિજયભાઈ અમારા વડીલ પણ રહ્યા છે, કોલેજ કાળથી વિજયભાઈ સાથે ક્યાંક ને ક્યાંક વિજયભાઈના સંપર્કમાં આવતા હોય એવું બન્યું છે। એટલે મારા મિસિસ 1995થી 2000 કોર્પોરેટર હતા, ત્યારે વિજયભાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા। એટલે વિજયભાઈ સાથે અવારનવાર સંપર્ક થયો, પણ ક્યારેય અમે સામા રસ્તે ગયા, સામા પડ્યા છીએ। અને એ જ્યારે ચૂંટણી અહીંયા પેટા ચૂંટણી લડતા હતા ત્યારે એની સામે જનૂનતાથી ચૂંટણીમાં કામ કર્યું હોય, અને ચૂંટણી પૂરી થાય પછી વિજયભાઈમાં કે અંજલિબેનમાં અમે ક્યારેય સામે વાળા છે એવો ફેસ, એવો ભાવ નહોતો જોયો। ખાસ તમે તેમના પાડોશી પણ છો અને તમારા પારિવારિક સંબંધો પણ છે, કઈ રીતના? જો હું પારિવારિક સંબંધ એટલે અંજલિબેન અમારા કુટુંબમાં બધાને ઓળખે। એક તો અંજલિબેન આ સોસાયટીમાં, પારસ સોસાયટીમાં બધું જાણતા હોય, ને ઈલા સાથે એમને બહુ સારો ટચ હતો। એ ગમે ત્યારે પ્રચારમાં નીકળતા હોય તો એ ઘરે આવે। અને અંજલિબેન એક કોર્પોરેટર હોવાથી, મારા મિસિસ કોર્પોરેટર હોવાથી અંજલિબેન સાથે જાજા વધારે સંપર્કમાં હતો, પણ સામેના અમે છીએ। એ આવીને એમ જ કે ઈલાબેન તમારો મત તો મને જ મળવાનો, અમને જ મળવાનો છે, મારા ભાઈ જે કરવું એ કરે, એવો ભાવ કાઢીને જે આમ ટચ આપવો હોય એ અંજલિબેન હતા। તમારા ઘરમાં દુઃખદ પ્રસંગ હતો ત્યારે પણ વિજયભાઈ આપની સાથે હતા, એ ઘટનાને તમે કઈ રીતના જોવો છો? આજે વિજયભાઈનું એક ગુજરાતના મુખ્યમંત્રી હતા, અને ગુજરાતના મુખ્યમંત્રી હોય અને પછી મારા માટે 2 કલાક મારી ઘરે ઊભું રહેવું, મારા દીકરાની બોડી આવે ત્યારે, અને એના એક જૂના સાથીદારને શાશ્વતતા આપવી એ બહુ મોટી વાત છે। હોદ્દો ન હોય ને હોય એ વાત જુદી છે ને, ચાલુ હોદ્દામાં હું પણ 2 દિવસથી અંજલિબેનને મળવા માટે ખૂબ જ પ્રયત્ન કરતો હતો। મને એમ તો અમને રાજકોટ આવશે, રાજકોટ લઈ આવે છે, પણ આજે અમે ગાંધીનગર મળવા જઈએ છીએ। ચોક્કસ જ લલિતભાઈ કગથરા કે તેમના પુત્રના વિદાય વખતે પણ જ્યારે વિજયભાઈ મુખ્યમંત્રી હોવા છતાં પણ તેમના ઘરે ઉપસ્થિત રહ્યા હતા, અને આજે તમામ લોકો છે તે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।